वो पानी अंदर मिक्स कर थोड़ा थोड़ा इन्हें चटू तो वेदी तो क्या भूली नहीं किधर बना गाइस भूली कैसे बोले नो गाइस हाँ ये तुम फर्स्ट टाइम बना ना आई बने जो आयो कांग्रेचुलेशन साथ में हाथ में कांग्रेचुलेशन अपनी मेहनत सफल થઈ વાહ સર હાય ગાઈસ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ ફાઇનલ ગાઈસ જો બહુ દિવસો પછી જે વ્લોગ બનાવી રહ્યા આજના વ્લોગમાં અમે બનાવી રહ્યા છીએ શું બનાવી દીધું આપણે જી समोसा समोसा ये भी जो मस्त मैदा बनाइए कोई कंपनी में बिला रहे उत्तम उत्तम कंपनी का जो आता है ना मैदा उसका हम आज बनाएंगे समोसा मस्त बढ़िया। आज देखो घर पे कोई नहीं सिर्फ दीपक भाई मैं और बिल्लू 3 लोग हैं ना। अभी आज हम बनाएंगे छोटे छोटे साइज के जो मीडियम साइज के समोसे हैं वो बनाएंगे आज। उसमें बनाएंगे बिल्लू इसमें हेल्प रहेगी मेरी थोड़ी बहुत ठीक है। बहुत दिनों के बाद एकदम हम जोरदार इच्छा हो रही है कि आज हम समोसे बनाएं और खाएं। बाहर हो रही है बारिश और आज घर पे बनाएंगे बिल्लू समोसा। तो चलो थोड़ी बहुत प्रोसेस स्टार्ट करते हैं। बिल्लू छोटे ना गाइस इसलिए देखा मेरा कैमरा एंगल इतना है और इसको होना पड़ता है इतना तो मैच नहीं होता ना इसलिए मेरे को ऐसे करना पड़ता है छोटा होना पड़ता है इसके साथ। मेरा सीट भी बड़ा बड़ा लगता है छोटी छोटी ऐसे हो जाता है हमारा कैमरा एंगल। ऐसे करो तो अच्छा नहीं लगता फिर ऐसे रखना पड़ता है मेरे को नीचे होके। चलो गाइस अभी दिखाता हूँ। बिल्लू ने मैदा निकाल के स्टार्ट कर दिया है और साइड में इस तरफ क्या बोलते हैं आलू को बॉईल कर दिया। साइड में इमली की चटनी और ये किसकी चटनी है ये क्या है बिल्लू ग्रीन मर्चा की चटनी पेस्ट उसकी जो रेडी करके रखी है और अभी इस मैदे को तैयार कर दिया। हम लोग ये खाना वाना बना रहे हैं समोसा बना रहे हैं और इधर दीपक भाई हमारे ये बच्ची पूजा अगरबत्ती सब कर रहे हैं ठीक है। तो उनका काम वो कर रहे हैं हमारे काम ये है। मेरे काम सिर्फ इतना ब्लॉग बनाना और बिल्लू की हेल्प करनी ठीक है। तो हम स्टार्ट करते हैं। तो गाइस देखो बिल्लू स्टार्ट कर देते सबसे पहले क्या डालते हैं बोलो अजवाइन स्वाद अनुसार मीठू नमक स्वाद अनुसार नमक डाल रहे हैं। और तेल ऐड करिए હવે અંદર થોડું તેલ નાખી अंगूठी निकाली गाइस और मिक्स करने में आया ना अच्छा था इसलिए पानी भी मन ना गिरते होता है तो भाई हाँ बोतल खोली ना बाबा वो पानी अंदर मिक्स कर थोड़ी थोड़ी इन्हें चिट्टू तो वेदी तो गाइस वो ये गाइस तब तक आपने है ना बटाका बफैया निकाल ली है कई जगह मुकन कंप्लीट खोलिए भाई जो गाइस અહીંયા ના જો મસ્ત આપણે લોટ બતા ને બિલો લોટ બંધ થઈ ગયો કમ્પ્લીટ ગુડ મસ્ત કેવો કેવા બિલો લીચો કેવા હવે અડધો કલાક માટે ઢોકીને મૂકી દે કેવો કરવાનો અડધો કલાક માટે ઢોકીને મૂકી દે મૂકી દેજો મેં તને ઢોકીને મૂકી દે બસ આ રીતે વાખીને પેક કરીને મિલ દેવાનું હવે જો ગાઈસ લોટ તો બંધાઈ ગયો ને હવે કમ્પ્લીટ બીજો સેટ થવા માટે મૂકી દીધો। હવે અંદરનું જે સમોસા અંદર સ્ટફિંગ આવે ને એ સ્ટફિંગ बनाए આપણે બટાકાથી બરાબર મસ્ત મસાલા અંદર જીરું મીઠું મરચું બીજું આવા પેલા બીજું આ બી જે બી મસાલા એડ આવતા હોય ને એડ કરી અને સ્ટફિંગ બનાવી અંદર કમ્પ્લીટ। ચલો ગાઈસ હવે ને મસ્ત એનું સ્ટફિંગ એડ કરીએ। સૌથી પહેલા કઢાઈને પહેલા થોડું ગરમ થવા દઈશું પછી એના અંદર બહુ તેલ નહીં વેડવાનું માપનું જ વેડવાનું પછી એના અંદર તેલ એડ કરીશું પહેલા થોડી હિંગ નાખી દઈશું પછી મસાલો આદુ લસણ મરચાં ધાણા જીરું હવે થોડી હળદર નાખીશું
હવે બટાકા ના થોડા બટાકા નાખી દીધું બધા. જો ગાઈસ બીજું બનાવવા અંદર મીઠું નાખવાનું થઈ ગયું ને એટલે થોડું ગ્લાસમાં મીઠું એડ કરી દઈએ. હજુ બાકી છે નાખવાનું તો પેલું મીઠું એડ કરી દે અંદર. નાખી દે તો ફટાફટ મિક્સ થઈ જાય. તો ગાઈસ મસ્ત કેવું સ્ટફિંગ રેડી થઈ ગયું હે ગરમા ગરમ. બરાબર. હવે આના આપણે જે આમાં કાઢ્યું ને એ બંધ કરો. આમાં આવતી હવે કોથમીર નાખવાની. પાછોમાં કાઢી લઈએ. બરોબર. એટલે ઠંડુ થતું થાય. કોથમીર નાખ. એવો મસ્ત સ્ટફિંગ રેડી થઈ ગયું ને હવે એના ઉપર આપણે કોથમીર સર્વ કરી દઈએ. કેવી મસ્ત લાગે. બેટર મિક્સ કરીને અંદર ફિલિંગ ભરવાનું થશે ને ત્યારે કોથમીર મિક્સ કરી દેવાની અંદર. હવે ઇમલીનું કરીએ. ચલો આ લઈ લઈએ. ભાઈ જો આ રીતે ને મસ્ત ઇમલીનું પાણી ને એટલે મેશ કરી દેવાનું હાથથી પહેલા કમ્પ્લીટ. આટલું બનાવવાનું ભાઈ તાપ તાપ થઈ જવું જોઈએ. આટલો એક મસાલો એની ફિલિંગ રેડી કરીને એટલામાં તો તાપ થઈ ગયા. એ રસોડામાં તો પંખો ના હોય ને એટલે એવું ગરમી લાગે ને તો આ બિલ્લુને રોજ ખાવાનું બનાવતા છે તો એમને જેટલી ગરમી લાગતી છે. હા બિલ્લુ તમે રોજ ખાવાનું બનાવો તમને ગરમી નહીં લાગતી? હે કોઈ બોલ ક્યાં બોલ ના રસોઈ ના બધું. હા બિલ્લુ તમે રોજ આટલું ખાવાનું બનાવો તમને ગરમી નહીં લાગતી બહુ? લાગે. તું ભાઈ કેટલા રહેતો તમે આટલી બધી ગરમી? તમારે લીધે રહેવું. કેમ મારી દીધા? તમારે ખાવાનું નહીં. તમારે નહીં ખાવાનું? આટલું નોમ પડીને અમારે આવી કે તમે ખાવાનું નહીં? ખાવાનું ના હોય થારું નહીં. તમારે નહીં ખાવાનું હતું તાર? હે मैं अकेला खाता हूँ, सब लोग खाते हैं. કંટાળો આવ્યો હતો ને મને. આટલું બનાવ કંટાળો આવી ગયો. તો મમ્મી વિચાર કર મમ્મી તો જેટલું વર્ષોથી બનાવી ખબર મમ્મી કંટાળો નહીં આવતો? હા ઓહો આ લાજો પેલી શું કહેવાય. ચલો ભાઈ ઇમલીની આગળની પુસ્તક લીધું ને હા ના એટલે છન્ની લઈને તો મૂકવાનું ના તો અંદરથી કાઢવાનું રહ્યો. બરાબર. એટલે જે બી વધુ ઘટો કચરો હોય ને એ બધો નીકળી જાય. આમાં થોડું પાણી. બરાબર. અહીં તો મિક્સ કરવાનું એટલે મસ્ત વધુ ઘટો કચરો બહાર આવી જાય. કચરો શું કહેવાય? કહેવાય આ બધા હેરો કચરો કહેવાય. વધુ ઘટો કચરો બહાર આવી જાય એમ તો કહું છું ઉપર આવી જાય છે. ઉપર રહી જાય. મને હું લેવો ભડકાવા પાણી આવે. જો ગાઈ છે ઇમલી ચટણી પાણી તૈયાર થઈ ગયું ને કચરો તો વધુ ઘટો આવી ગયો. હવે એ ફેંકી દેવાનું ના બનાવવાનું. આગળ શું કરવાનું? જો આ કોકને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને બનાવવા જો. મને લાગ્યું આ તો એને આવડે પાર તો બીજાના કોકના વિડીયો જોઈને શીખવા તો બી સરસ શીખી જાય તો હમણાં આવી ને તું આગળ બનાવી ખવડાવવા. અંદર શું નાખી ખાંડ નાખીને હવે આના અંદર ગાઈસ ખોડ નાખવાની ને એના અંદર મસ્ત મિક્સ કરી દેવાનું. બરાબર. હવે તો પેલી ગેસ પર મૂકવાની ગરમ કરવાનું કરડો. इमली का पानी खट्टा खट्टा पानी इमली है क्यों मुडम तरह झाटको मारा खट्टा पानी. હવે ઇમલી ખટ્ટું પાણી ને થોડું એને મીઠું કરવા માટે અંદર શુગર નાખવાનું. શુગર એડ કરો. ચલો શુગર બહુ વધારે નહીં નાખવાનું પછી ગળી થઈ જાય તો પછી ઇમલીની ચટણીનો કોઈ ફાયદો નહીં. એની ખટાશ ના હોય તો એનો કોઈ ફાયદો નહીં. એટલે એ બી બરાબર. તું બનાય બકા હું હવે બે હું તું બનાય ફરતી આવતો પાવડુડી બનાવ થાય એટલે ત્યાં જતો રહું તો દી આ પંખાઈ કણ આવતો રહું. આ બાજુ મસ્ત કોર્નફ્લોર મરચું મીઠું અને પાણી મસ્ત એડ કરીને અહીંયા મસ્ત ઇમલી ચટણી તૈયાર થાય. ને આ બાજુ બિલ્લું જો મસ્ત મસાલો બધું લઈને બેસી જઈએ. બેટર કે સ્ટફિંગના લોટ લઈને બેસી જઈએ. હવે બિલ્લું શું કરે મસ્ત સેવ પાડશે ને સમોસા બનાવે. એ બિલ્લું પહેલાં મિક્સ કરી દે. મસ્ત મસાલો મિક્સ કરી દે એટલે કોથમીર અંદર મિક્સ થઈ જાય. બરાબર. આપણે બેસી જઈએ ને થોડુંક કંપની આપી. બિલ્લું બોરિંગ ના થાય બોર ના થાય એટલે બિલ્લું કંપની આપી અને આપણે એક બે મસ્ત અલગ શેપમાં સમોસા બનાવવાની ટ્રાય કરી. બરાબર. આપણે આવડતા નહીં પણ બિલ્લું જોઈ બેસી થોડું શીખીએ. બિલ્લું તને આવડે ને? હવે વાટકી પાણી લાવવાનું. કેમ પોણી કરવું? ચોટાડવાની જો સમોસા. હું પાણી પીવું ને મને ઓર્ડર આપો. નહીં લે બેટા રાતે પીવું હેઠ
પીવરાવાય તે ગુનો હા પીવડાવી દે પોણી પીવામાં કોઈ પીવું નહીં પોણી ગમે તે તરસીમણો થાય ને એ પીવડાવે ગાઈસ એટલે પોણી પીવડાવવામાં કોઈ નહીં એનું મોટું ના થાય ગમે તે મગન પીવડાવી દે એનું બાળક હોય કે મોટું ગયેલું હોય ગમે તે પોણી પીવડાવી દેવાનું બરાબર લોટનો મસ્ત થઈ ગયો નાની લોહી લઈ પહેલા મિક્સ કરી દઈએ થોડો જોરથી બોલ બડા આજુબાજુનો લેવલ છે મિક્સ કરી દઈએ આખી તાર ફરી હવે એની થોડી નાની લોહી લઈએ કઈ નહીં લાવો કાટ ડર છે પહેલું સમોસું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે આ વાત નહીં હો ભાઈ સમોસું ત્રિકોણાકાર બનાવવાના રોટલી જેવું ગોળ બનાવવાનું એમાં જ બનતું છે ત્રિકોણાકાર ये मैं बच्ची काफी है हवा भूली गई किधर बोलना गई भूली गई कैसे बोले नहीं ना वो अंदर स्टफिंग करवाना हे गणपति दादा मस्त समोसा बन गयो खावा लायक बन गयो तो हमको आटलो ले आओ गाइस बना दो करिए धीरे जो कर दिया तो कौन ये कर दिया પછી સ્ટફિંગ તો શું બનાવવાનું મસાલો બનાવવાનો સ્ટફિંગ कर પાણી લગાડો होगा પાણી લગાવવાનું આજુબાજુ किनारे पर ना वो थोड़ा पानी लगाना हम चिपकाई देવાનું હે પેલી બાજુ થોડું વાળવાનું પછી ચીપકાવાનું આપણે ડાયરેક્ટ ચિપકાઈ દો જો ગાઈસ હા એ તો ફર્સ્ટ ટાઈમ બનાવ્યો આ રીતે બને જો વાહ શાબાશ કોઈ શાબાશી આવતું નહીં તે ખુદ ના લી ખુદ તો આલી પણ શાબાશ કોઈ આવતું નહીં તે અમે તો આટલું બધું બનાવ્યું કોઈ આપતું નહીં તમને શાબાશી ના ના લેવી ના શાબાશ 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 ચલો બીજો ફટાફટ બનાવી દો જો કેટલા બનીએ 1 2 3 4 5 5 ને પેલું છઠ્ઠું બનાવો જો ગાઈસ છેલ્લી કચોરી આવી આટલું લાસ્ટમાં આટલું વધ્યું અને એક પેલું બાકી થોડું લોકો એટલે એક બે કચોરી છેલ્લે તૈયાર થઈ જાય એના પહેલાં જો આવી 2-3 કચોરી તૈયાર કરી દીધી અને આટલા સમોસા બનીને રેડી થઈ ગયા હવે લાસ્ટમાં 2-3 કચોરી મૂકીને પેલું મસ્ત તૈયાર કરી દીધું છે મમ્મીને બી આવી ગયા બાકી મમ્મી તમે તો કરી દીધા બજારમાં મમ્મીએ ફરીને આવીએ ને આટલું તળવાનું બાકી છે બરાબર તળવાનું રેડી કરી દઈએ અને પછી ખાવી જઈએ મસ્ત સમોસા બને સ્ટફિંગ તો એટલું મસ્ત તીખું ને ટેસ્ટી બને કે મજા આવી જાય આ કચોરી છે આ રીતે બનાવે આ તો મોદક બનાવી બીજા તે હા મોદક બનાવી આવડે એવું બનાવો એ આ તોડ દેવાનું ઉપરનું અને પછી આ કચોરી જેવું જ બનાવી સેમ ટુ સેમ આ રીતે રેડી થઈ ગઈ હવે એનું કરવાનું હા હવે એનું કરવાનું તળી દેવાનું જો ગઈ આ બધી મમ્મી છે મમ્મી હેલ્પ કરવા માંડી હવે તેલ કઢાઈમાં કાઢ્યું અને હવે તેલ અહીંયા મૂકી અને ફર્સ્ટ ક્લાસ ચાલુ કરી દીધું તળવાનું બરાબર સમોસા રેડી થઈ ગયા ને હવે બીલું મુખ છે તળો બોલો ગણપતિ દાદાની જય ફાઇનલ તેલ બી આવી ગયું મસ્ત ગરમ ગરમ થઈ ગયું છે વાહ ધીમે ધીમે બટા તેલમાં બળાય નહીં હતા તો યાર ગાઈસ કેવો મસ્ત થશે મુખ્ય સાથે બ્રાઉન કલરનો થવા માંડે વાહ યા બીલુ આજો કોંગ્રેચ્યુલેશન આદમી હાથને કોંગ્રેચ્યુલેશન આપણી મહેનત સફળ થઈ વાહ સરસ તું આલો તો શીખી શીખીને વિડીયો જોઈ બનાવી નહીં હા હા હા
ઓકે વાહ હા જો જેવું કીધું હાલ બોલ કેવું મસ્ત બનાવી ને આપણે મસ્ત બનાવી બોલતી નહીં તારે પટ્ટે કેવું બનાવી કે સારું હા પડતી ગયું મને તો મારી દે તે મને તો મારી રહેતા નહીં ગાઈસ થઈ ગયા ને હવે સમોસા મસ્ત રેડી થઈ ગયા મૂકી દો બીજા એ બરાબર બીજા મને મૂકવા દે એ આવડા બગા મને એમ ગરમ લાગે યાર તો હા બીલા ગરમ લાગે ચાર મૂકી પેલું છેલ્લા પોચ મૂકી દો ને હજી બસ આટલા બહુ થઈ ગયા આવડે ગાઈ જો પેલું જોડે એને શીખી ગયો બરાબર બરાબર મસ્ત સમોસા રેડી થઈ ગયા મસ્ત તળાઈ બધા એકદમ મસ્ત ક્રિસ્પી બને લાગે ને જો અહીંયા લાસ્ટમાં જે કચોરી બનાવી ને પેલું એ કચોરી મૂકીએ બિલ તને શું લાગે કેવો ટેસ્ટ હશે હે ચલો ફાઇનલી ગાઈસ જો મસ્ત એકદમ ગરમા ગરમ એટલા સુગંધીદાર સમોસા મસ્ત એવા બની ગયા ને અત્યારે હવે ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ બહાર વરસાદ પડે ઠંડુ ઠંડુ વરસાદ બહાર પડે અને ગરમ ગરમ સમોસા બનાવ્યા કોઈને બનાવ્યા પેલા મેં અને બિલાય બંને સાથે મેં કર્યું વાહ મસ્ત ટેસ્ટી સમોસા બનાવી દીધા સમોસા અને મસ્ત કચોરી બનાવી દઈએ એકદમ બીજી કચોરી આ રીતની જ હોય ને આ રીતની જ હોય મસ્ત સમોસા ટેસ્ટી કચોરી સુગંધ જાજો સુગંધ મેં તો ભાઈ તા ખબર જ ટેસ્ટ કેવું બને ચાખે તો ખરી મેં ચાખ્યો ગાઈસ એક નંબર લાગે આપણે મસ્ત સર્વ કરી ડીશમાં આપણે ખાવા બેસી દઈએ एक नंबर गाइस जो मस्त बने पहली बार बना था गाइस मस्त बाहर खावा की खाना बने बस स्ट्रीट फूड हुआ बाय बाय गाइस मिलते हैं नेक्स्ट व्लॉग में बाय बाय गुड नाइट